જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો લગભગ સવારના 10:30 થયા છે અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે અમે, અને ઘરનું કામ પણ થઈ ગયું છે। તો આજકાલ જમવાનું નહીં બનાવતા એટલે કામ જલ્દી થઈ જાય છે। અને મિતિક્ષા તૈયાર થઈ ગઈ છે એના મામાને થઈ જવા માટે, એટલે પછી આસ્તા રડવા માંડી છે કે આસ્તાને પણ જવું છે। અને મિતુના માસા લેવા આવે છે। આયુ જવાનું છે। હા, આસ્તાને પણ લઈ જઈશ। લડાઈ પડે મામાને તો ચાલી એવું કે રેવા દેલી મિત્તુ જાય થાય એમ બી જાના જ હોય। વેકેશન કરવા ચાલ્યું। જય માતાજી, ગુડ નાઈટ। હમણાં અમે હુઈ જઈએ એટલે ગુડ નાઈટ બોલીએ। હમણાં તો જાયગા છે। ગરમી કેવી લાગે તો આસ્તાને છે ને થોડો તાવ લાગે છે। ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી બેન। आता फुगा फुलावे मोआमाथी आवले पाजो दवा पीवी पड़से। હવે એક સારી થાય તો એકને તો રેડી જ રહે। હું ના દીદીને પીવડાવું? દીદી સારી થઈ ગઈ, હવે તારી વારી। હવે તારી વારી છે દીદી। તો બે છોકરા હોય તો આવી લડાઈ પડે, એકલા હોય તો શાંતિ હોય બધી। બે થઈ ગયા એટલે લડામ લડાઈ ચાલે। તો ચાલો હવે પેલા છે ને મિતિક્ષાને વડાઈ દઈએ મામાને ત્યાં, અને પછી આસ્તાને દવા પીવડાવું, કેમ કે આસ્તા રડવાની જ છે એના માસા લઈ ના જાય એટલે। પકડીને બેસ જેલી, હળી જશે, હળી ના જાય। ચાલી એ તો વેકેશન કરવા। હા જો આજે તો અમારી પૂર્વી કેવી કામ કરે। પૂર્વી બરોબર ભેગું કરજે, હા ને? સરસ। તો આ પૂર્વીનું ઘર બને છે એટલે છે ને પૂર્વી બહુ કામ કરે છે। માખણ થોડો તો મિતિક્ષા મારી જતી રહી છે, આમની જોડે મસ્તી કરવા આવી હતી પણ સંતાઈ જાય છે પેલો મસ્તી વાળો। તો આસ્તા મારી સુઈ ગઈ છે। લાઈટ નહીં આજે। તો આસ્તા માટે વેફર લાયા હતા જીજુ। આસ્તા તો ઊંઘે છે તો એક મેચ ખાઈ લઉં, ખાવાનું મન થઈ ગયું તો ખાઈ લઉં। તો છે ને બપોરના 12:30 થઈ ગયા છે અને આસ્તા મારી જાગી ગઈ છે। તો આસ્તાના માસા છે ને પડેકા લાયા હતા બહુ બધા, તો એને મોડી પાપડી કાઢી આપી છે એટલે હવે ખાઈ લેશે। તો મારું ઊંઘવાનું રહી ગયું, કેમ કે આસ્તા જાગી ગઈ છે એટલે હવે મને ઊંઘવા તો નહીં જ મળવાનું, પણ લાઈટ આવી જાય કમસે કમ તો થોડી ઊંઘ આવી જશે આસ્તાની પાછી। તો એને તાવ હવે છે ને ઉતરી ગયો છે, હા ને? તાવ ઉતરી ગયો ને? મામ ખાય છે આસ્તા, મામ। ચાલો હવે આસ્તા આઈસ્ક્રીમ નથી લાયા, માસા આઈસ્ક્રીમ નથી લાયા, પાપડી લાયા હતા। તો આસ્તા છે ને આઈસ્ક્રીમની રાહ જોતી હતી, માસા આવે તો આઈસ્ક્રીમ લાવે। નહીં લાયા માસા આઈસ્ક્રીમ? પાછા આવશે તો લઈ આવશે, હા ને? કહી દે માસાને, કહી દે માસા આઈસ્ક્રીમ લાવજો એવું કે। આઈસ્ક્રીમ લાવજો એવું કે। તો ચાલો હવે મમ્મી પપ્પા છે ને પાછળ છે, મમ્મી ત્યાં ખડી ખાય છે, પપ્પા બેઠા છે। તો હવે
અમે ધમાચકડી કરીએ, બીજું તો શું કરવાનું, કેમ કે આસ્તાની દીદી તો જતી રહી છે. જો આસ્તાનું બપોરના 2 વાગી ગયા છે અને આસ્તા મારી ઊંઘી ના પાછી, કેમ કે લાઈટ નહોતી એટલે જલ્દી જાગી ગઈ હતી. તો અત્યારે એની પૂર્વી દીદી આવી છે ને રમાડવા. મીતુ તો મૂકીને ભાગી ગઈ. હા ને એટલે જો ભેંસ દોયડી જોયું ને, તબડીક તબડીક. આસ્તાનું મોઢું કેવું જાય છે. ખિસ્સામાં તો પેન મૂકીને ફરજ પાછી. તો ઝાડુ મારા આવે છે આજકાલ, ખબર નહીં કેમ જલ્દી આવી જાય છે. તો રોજે બપોરે આવી જાય છે ઝાડુ. જો હમણાં પાપા આવશે, પપ્પાની ગાડી કરીને જશે. અને અહીંયા અમારી પથારી કરેલી છે, જે મારો થાય તે મારો ત્યાં કરવાનું. બહુ બધી આવી ગઈ. પૂર્વીન બી આપજો કે અચીમ મને બી આપી. તો કાઢના વાતરા ઝાડુ ઉપર ગયા છે, હજુ આવ્યા નથી. જોઈ આવું કે શું કરે છે. કાઢના વાતરા આજ કામ કરતા હતા, આખી ફાટી ગઈ. પણ માગી કરીને મૂકતે એવું જ ચાલ્યા કરે. હવે ઉપર કાણા હોય તો કેવો તાપ આવે. તો આયરી પાઇપ તો છે જ ને, કઈ કાપી નાખી એવું કહેતા હતા. નીચે ઉતરે છે. હવે આખું નવું જ કરવું પડે પાછું. પહોંચી જાય ને કે નીચે સુધી થોડીક ના પહોંચે, અહીં આગળ સુધી તો આવી જાય. તો છે નીચે પાણી છાંટવાનું એટલે બરોબર મસ્ત પહોંચી જશે. ઘર આંટી પડી છે, ભરો કઈ અંદર નહીં, સીધું તો છે. ઝાડુ પાણી છાંટે ને અમે બેઠા 3 જણ, આસ્તા પૂર્વી ને મમ્મા છે ઝાડુ જોવા માટે. પાણી એક ઢગલો કપડા બાકી છે મારા, પણ ત્યાં તડકો છે એટલે હવે સાંજનું પાણી આવે ને ત્યારે જ ધોઈશ. ડાઈ 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 ડાઈ. પૂર્વીને ભૂખ લાગી છે લાગે. હા, રોટલી એકલી ખાઈ, શાક નહીં બનાવ્યું તો નહીં ખાતી. તો મસ્ત ઠંડુ ઠંડુ લાગે હવે. તો પહોંચાશે, કઈ ઉપરથી પહોંચાશે ને. આખું માર દેજો પાછળ. ખાઈ જાય એટલું. यो तो नहीं गानी भज जा हम मत ताप पड़ेगा
અહીંયા છું. જો દાદી કેવું કામ કરે. આવું કરવાનું. મેં કહ્યું ચાલ કઈ જતા. તો છે ને સાંજના 5:30 થયા છે અને આસ્તાને પાછો તાવ આવી ગયો છે તો એને દવા પીવડાવી. હવે થોડી વાર સુવડાવી દઉં એટલે એને તાવ ઉતરી જાય. ખબર ને મમ્મી લોકો બધા આંબલી નીચે શું દેખવા ગયા છે. ગમે તે થયું છે એટલે બધા ત્યાં ઊભા રહીને દેખે છે. ભાઈ ને પપ્પા બધા. છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જાડુને ફોન કર્યો છે આવે એટલે જમી લઈએ. આજે પાઉંભાજી મંગાવી હતી. રોટલી થોડી બનાવી આપી છે તો ખાઈ લઈએ. અને પછી ભજનવાળા આવવાના છે એટલે કે મારા બેનના સાસરીમાંથી આવવાના છે એટલે કે જીજુ લાવવાના છે તો કંઈ નહીં પહેલાં જમી લઈએ અને પછી એટલામાં તો ટાઈમ પણ થઈ જશે. 8:30 જેવો ટાઈમ થયો છે. જાડુને ફોન કર્યો જ આવે એટલે પછી જમી લઈએ. મિતિક્ષરાની ખબર નહીં આવે છે કે રહી જાય છે. એની માસી ના આવે ને તો રહી જશે માસી જોડે. માસી આવશે તો એ આવશે. જતા રહ્યા બધા. ઊંઘી જવાની.